હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? બધાને ગુડ આફ્ટરનૂન. ચલો આજે આપણે ભણવાનું શરૂ કરીએ. યાદ કરી લઈએ કે આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણેલા અને આજે શું ભણવાનું છે તે પહેલાં ડિસ્કસ કરી લઈએ અને પછી આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ. બરાબર? તો શું ભણ્યા હતા લાસ્ટ ટાઈમ? આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન ભણેલા હતા. બરાબર? કે કેવી રીતે સૂક્ષ્મજીવો છે જે ગંદુ પાણી છે ને શુદ્ધ કરે છે એના વિશે આપણે શીખ્યા હતા. ઓકે, આજે આપણે શું શીખવાના છે? તો આપણે લાસ્ટ ટાઈમ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શીખી ગયા હતા. આજે આપણે શીખવાના છે બાયોગેસ ઉત્પાદન. બરાબર? બાયોગેસ ઉત્પાદનમાં કેવી રીતે સૂક્ષ્મજીવોનો ફાળો છે તે આપણે શીખશું. બાયોગેસ કેવી રીતે બનાવીએ છીએ તે શીખશું અને પછી જો સમય બચશે તો આપણે નવો ટોપિક ચાલુ કરશું. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ છીએ પ્રોડક્શન ઓફ બાયોગેસ. બરાબર? એટલે કે બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો શું છે તેના વિશે આપણે શીખવાના છે. તમને અહીંયા આકૃતિમાં શું દેખાઈ રહ્યું છે? કંઈક પ્લાન્ટ દેખાઈ રહ્યું છે અને તમને આવી જે વસ્તુ છે, આવો જે પ્લાન્ટ છે તમને ક્યાં જોવા મળે છે? ખાસ કરીને તમે ગામડામાં હશો તો તમને ગામડામાં જોવા મળશે. શાના માટે આવા પ્લાન્ટ લાખ્યા હોય છે? કે જેમાં છાણનો ઉપયોગ કરવાના છે અને આપણે ગેસ બનાવશું અને પછી એ ગેસનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરવાના છે. ત્યાં તમને આવા જે પ્લાન્ટ છે ખાસ કરીને તમને ગામડામાં જોવા મળે, જેને ત્યાં પશુપાલન કરતા હોય એને ત્યાં ખાસ જોવા મળશે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે બાયોગેસ શું છે. તો બાયોગેસ શું છે સ્ટુડન્ટ્સ? એ વાયુઓનું મિશ્રણ છે. એની અંદર કોઈ એક વાયુ નથી, અલગ અલગ પ્રકારના વાયુઓ છે ને એ વાયુઓનું મિશ્રણ છે. બરાબર? આ વાયુઓ જે છે એ કેવી રીતે બનેલા હશે? તો એ બનેલા છે સૂક્ષ્મજીવોની પ્રક્રિયા દ્વારા. હવે આ જે બાયોગેસ છે, બરાબર, એમાં વાયુનું મિશ્રણ છે જેને આપણે કોનાથી બનાવીએ છીએ? સૂક્ષ્મજીવો પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયાથી આ વાયુઓ બનવાના છે. ને આ વાયુની અંદર જો પ્રભાવી વાયુ આપણે વાત કરીએ તો એ પ્રભાવી વાયુ છે મિથેન. હવે સ્ટુડન્ટ્સ, આ વાયુનું મિશ્રણ છે એમાં કયો વાયુ બનશે એનો આધાર કોના પર છે? એનો આધાર છે કે આપણે, બરાબર, એ જે પ્રક્રિયા કરાવીએ છીએ એમાં કયું કાર્બનિક પદાર્થ આપણે વાપરી રહેલા છે અને કોના દ્વારા એ પ્રક્રિયા, કયા સૂક્ષ્મજીવ દ્વારા એ પ્રક્રિયા કરાવી રહેલા છે એના પર આધાર હશે કે અહીંયા કયો વાયુ બનશે. તો અહીંયા જે વાયુ છે એ વાયુ બનવાનો આધાર કોના પર છે? તો એનો આધાર બે વસ્તુ પર છે. એક કોના પર છે? આપણે જે કાર્બનિક પદાર્થ વાપરીએ છીએ એના ઉપર. એના પર છે. અને બીજું કોના પર છે? જે સૂક્ષ્મજીવો પ્રક્રિયા કરાવવાના છે એના પર છે. બરાબર? હવે જો આપણે એના ઉદાહરણની સ્ટુડન્ટ્સ વાત કરીએ તો આપણે બ્રેડ બનાવવાનું શીખી ગયા છે. પછી આપણે પીણા બનાવીએ છીએ, ચીઝ બનાવીએ છીએ. તો આવું જ્યારે બનાવીએ છીએ જ્યારે આપણે આઠવણની પ્રક્રિયા કરતા હતા, કોઈના આઠવણમાં આપણે બ્રેકર્સ ઈસ્ટ વાપરતા હતા, કોઈમાં કોઈ પ્રોપિયોનિક બેક્ટેરિયા હતા. તો શું હતું કે આઠવણની ક્રિયાથી આપણે બધી વસ્તુ બનાવતા હતા કે જેમાં આપણે અલગ અલગ આઠો લાવવા માટે આપણે સૂક્ષ્મજીવને વાપરતા હતા, કોઈમાં ફૂગને વાપરતા હતા. તો એના આધારે આપણે આમાંથી કયો વાયુ ઉત્પન્ન થતો હતો? CO2 વાયુ. મતલબ કે કયો વાયુ બાયોગેસમાં બનવાનો છે એનો આધાર છે કે તમે જે કાર્બનિક પદાર્થ વાપરો છો, જેનું તમે વિઘટન કરાવવાના છે સૂક્ષ્મજીવ દ્વારા, તો એ કયા સૂક્ષ્મજીવ છે અને કયા કાર્બનિક દ્રવ્ય છે એના પર આધાર રાખશે કે અહીંયા કયો વાયુ બનશે. હવે જો આપણે બીજી વાત કરીએ તો 1 મિનિટ. હવે આપણે એક બીજા બેક્ટેરિયાની વાત કરવાના છે. જે બેક્ટેરિયાનું નામ છે મિથેનોજન્સ બેક્ટેરિયા.
આપણે 11માં જે ચેપ્ટર શીખેલા આર્કી બેક્ટેરિયા એની અંદર એક બેક્ટેરિયા આવે છે મિથેનોજન્સ બેક્ટેરિયા. આ જે બેક્ટેરિયા છે એ કેવા છે? અજારક બેક્ટેરિયા છે. અને એ કોનું વિઘટન કરે છે? તો એ સેલ્યુલોઝનું વિઘટન કરે છે. સેલ્યુલોઝનું વિઘટન કરે ને એમાંથી પોષણ મેળવે. તો એના કારણે આ જે બેક્ટેરિયા છે એ જે ચરતા પ્રાણીઓ છે, પશુઓ ખાસ કરીને, એના જે આંતરડા છે, આમાશય, તેના ભાગમાં એ જોવા મળે છે. કેમ એના ભાગમાં વસવાટ કરે છે? તો ચરતા પશુઓ જે છે એ વનસ્પતિ ખાવાના છે. એ વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. તો એ જે ખાસે ખોરાક એના આંતરડામાં જશે તો આ અજારક બેક્ટેરિયા એટલે કે મિથેનોજન્સ બેક્ટેરિયા છે એ શું કરશે? એ સેલ્યુલોઝને તોડશે, એમાંથી પોષણ મેળવશે અને ત્યાં જીવિત રહેશે. એના કારણે આ જે પશુઓ છે એનું જે છાણ છે એની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા વધારે માત્રામાં હોય. અને આપણે આ જે છાણ છે એને આપણે બીજું કહીએ છીએ ગોબર. ને આપણે એ છાણમાંથી આપણે બાયોગેસ બનાવવાના છે. એટલા માટે આપણે એને શું કહીશું? બાયોગેસ. બરાબર. એને એટલા માટે આપણે એ જે છાણ છે એને ગોબર કહીશું, જેમાંથી આપણે બાયોગેસ બનાવવાના છે એટલે આપણે એને ગોબર ગેસ પણ કહીશું. આટલી પહેલા મુખ્ય વાતો છે. ચાલો આપણે એનસીઈઆરટીની થિયરી પણ જોઈ લઈએ. બાયોગેસ વાયુઓનું મિશ્રણ છે. પ્રભાવી વાયુઓમાં મિથેન છે. સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે. પછી એ બાયોગેસનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરવાના છે. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયની પ્રક્રિયાના અંતે નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુ મળશે. આ પ્રાપ્ત થતા વાયુનો પ્રકારનો આધાર કયો વાયુ બનવાનો છે એનો આધાર છે કે તમે કયા સૂક્ષ્મજીવો વાપરી રહેલા છે. અને એ જે સૂક્ષ્મજીવો જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો વાપરવાના છે તો એ કાર્બનિક દ્રવ્યો કયા છે એના પર આધાર રહેશે. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે. આપણે ખીરાનું આઠવણ કરીએ છીએ ઈસ્ટ ફૂગથી. પછી ચીઝનું આપણે બનાવીએ છીએ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને. પછી ઠંડા પીણા આપણે બનાવીએ છીએ. તો એમાં આપણો કયો વાયુ ઉત્પન્ન થશે? એમાં ઉત્પન્ન થશે CO2 વાયુ. એવી રીતે સેલ્યુલોઝ ઘટક ઉપર અમુક અજારક બેક્ટેરિયા ઉછેર પામે છે જે મિથેન વાયુ તો બનાવશે, એની સાથે સાથે CO2 બનાવશે અને H2 બનાવશે. બરાબર. એવા બેક્ટેરિયા છે જેને આપણે મિથેનોજન્સ બેક્ટેરિયા કહીશું. હવે આ બેક્ટેરિયા ક્યાં જોવા મળશે? તેમાંનો એક બેક્ટેરિયા, જો મિથેનોજન્સ બેક્ટેરિયા એમાંનો એક બેક્ટેરિયા બેક્ટેરિયમ છે. આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અજારક સ્લજમાં પણ જોવા મળે છે. આપણે જ્યારે દ્વિતીયક સારવાર આપી રહેલા હતા, બરાબર, તો ત્યારે આપણે શું કરેલું હતું? છેલ્લે એનએરોબિક સ્લગ ડાયજેસ્ટર આપણે વાપરેલું હતું. બરાબર ને? તો તેની અંદર આપણે જે પેલા ફ્લોક્સ જે ક્રિયાશીલ સ્લજ બની જાય એને આપણે ત્યાં વહન કરાવતા હતા. અને ત્યાં અજારક બેક્ટેરિયા હાજર હતા. જે ફ્લોક્સ એટલે કે ક્રિયાશીલ સ્લજ હતું એની અંદર જારક બેક્ટેરિયા હતું એનું પાચન કરી નાખતા હતા અને મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપતા હતા. તો એ જ વસ્તુ અહીંયા કીધેલી છે. બીજો આ પ્રકારના બેક્ટેરિયા કયા છે? તો ધૂળના આમાશય જથ્થોનો એક ભાગ છે. ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં સેલ્યુલોઝ આવેલું છે. એના કારણે આમાશયમાં રહેશે અને આમાશયમાં રહીને શું કરશે? સેલ્યુલોઝને તોડશે ને પશુઓના પોષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ને પશુઓનું છાણ જેને આપણે ગોબર કહીએ છીએ, જેમાં બેક્ટેરિયા કયા? મિથેનોજન્સ બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા છે ને આપણે એ છાણમાંથી બાયોગેસ બનાવવાના છે એટલે આપણે એને ગોબર ગેસ પણ કહીશું. આટલી વસ્તુ આપણે શીખ્યા. હવે આગળ વધીએ છીએ. અહીંયા જે તમને આકૃતિ દેખાઈ રહેલી છે કોની છે? બાયોગેસ પ્લાન્ટની છે. આ જે છે બાયોગેસ પ્લાન્ટની આકૃતિ છે. ચાલો આપણે આકૃતિને સમજીએ સ્ટુડન્ટ્સ. તો અહીંયા આટલેથી આટલો ભાગ જે તમને દેખાઈ રહેલો છે, આ ભાગ, આ આખો ભાગ જે છે એ છે જમીન.
એ જમીનની અંદર આપણે આ જે છે કોકરીજનો ખાડો બનાવેલો છે, કેટલો હશે? 10 થી 15 ફૂટ ઊંચો. આ કોકરીજનો ખાડો એની ઊંચાઈ હશે 10 થી 15 ફૂટ, બરાબર, જેને આપણે પાચન ટાંકો પર કહેવાના છે. એની એક બાજુએ આપણે આ રીતે એક સાધન લગાવેલું છે અને બીજી બાજુએ પર એક સાધન લગાવેલું છે. હવે શું થશે તે જો. આ સાધનમાં આપણે છાણ નાખશું અને એક બાજુથી આપણે પાણી નાખશું. એનાથી શું થશે કે છાણ ને પાણી એકદમ મિક્સ થઈ જશે, એની સ્લરી જેવી બની જશે. પછી એ સ્લરી વહન પામીને અહીંયા લાવશું આપણે. કોની અંદર? પાચન ટાંકામાં. પાચન ટાંકામાં શું થવાનું છે ને કયો વાયુ બનવાનો છે એની વાત કરીએ, બરાબર. એ વાત કરવા પહેલાં એક બીજી વસ્તુ યાદ રાખી લો. આ પાચન ટાંકા સાથે આવું એક ગેસ હોલ્ડર લગાવેલું છે, જે વજનમાં હલકું હશે, આ રીતે એના ઉપર તરી શકે એવું છે. કેમ છે તે હું તમને સમજાવું છું. આ પાચન ટાંકામાં શું થવાનું છે ને કઈ રીતે બાયોગેસ બનવાનું છે તો તેની આપણે પહેલાં ચર્ચા કરીએ. તો આ જે પાચન ટાંકો છે, જેમાં શું આવેલું છે? છાણ અને પાણીનો રગરો આવેલો છે, સ્લરી આવેલી છે, છાણ અને પાણીનો. છાણમાં મિથેનોજન્સ બેક્ટેરિયા છે. સૌથી પહેલી અહીંયા જે પ્રક્રિયા થશે એ થશે જળ વિભાજન. એટલે શું થશે તે જોજો. અહીંયા આ જે છાણ હશે તો છાણની અંદર શું છે? શું છે? જટિલ કાર્બનિક દ્રવ્ય છે. આ જટિલ કાર્બનિક દ્રવ્ય છે. તો સૌથી પહેલા શું થશે? એનું જળ વિભાજન થશે ને આ જટિલ કાર્બનિક દ્રવ્ય સરળ કાર્બનિક દ્રવ્યમાં ફેરવાશે. એનો મતલબ શું થાય? અહીંયા જટિલ કાર્બનિક દ્રવ્ય તરીકે ચલો પ્રોટીન છે, કાર્બોડિટ છે, લિપિડ છે. તે સરળ કાર્બનિક દ્રવ્ય એટલે અહીંયા એ ફેરવાઈ ગયું એમિનો એસિડ. પ્રોટીન હશે તો એમિનો એસિડ, પછી કાર્બોડિટ છે તો એ ગ્લાયકોસાઇડ, સરળ શર્કરામાં ફેરવાઈ જશે. તો આવી રીતે શું થશે? લિપિડ જે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાઈ જશે. તો આવી રીતે સૌથી પહેલાં જળ વિભાજન થશે. જળ વિભાજન એટલે પ્રોટીન. પ્રોટીનને તમે યાદ કરો, એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય, પાણીનો અણુ છૂટો પડે ત્યારે. તો આપણે એમાં પાણીનો અણુ ઉમેરશું એટલે પ્રોટીનમાંથી બધા એમિનો એસિડ છૂટા પડી જશે. એટલે જટિલ કાર્બનિક દ્રવ્ય સરળ કાર્બનિક દ્રવ્યમાં ફેરવાશે. સૌથી પહેલી પ્રક્રિયા આ થશે. બીજી પ્રક્રિયા શું થશે તે જોજો. બીજી પ્રક્રિયા થવાનું છે એસિડોજીનેસિસ. એસિડોજીનેસિસમાં શું થશે તે જો. આ જે સરળ કાર્બનિક દ્રવ્ય છે, અહીંયા નથી લખતી, ડાયરેક્ટ એમાંથી બતાવું છું. એસિડોજીનેસિસમાં સરળ કાર્બનિક દ્રવ્યો ફેરવાના છે પહેલા તો બાષ્પશીલ ફેટી એસિડમાં. અને ખાસ કરીને જે એસિડ બને આમાં તે એસિટિક એસિડ બનશે, પ્રોપિયોનિક એસિડ બનશે, બ્યુટેરિક એસિડ બનશે, પ્રોપિયોરિક એસિડ બનશે. આવા બધા એસિડ બનશે અહીંયા. આ બીજી પ્રક્રિયા થઈ એસિડોજીનેસિસ. ઇંગ્લિશમાં પણ અહીંયા લખી દઈએ ચાલો. હવે જે ત્રીજી પ્રક્રિયા થવાની છે તેનું નામ શું છે? એસિટોજીનેસિસ. આ એસિડોજીનેસિસ છે. હવે ત્રીજી પ્રક્રિયા થશે. કઈ થશે? તો આપણી પાસે શું બની ગયા છે? એસિડોજીનેસિસથી બાષ્પશીલ ફેટી એસિડ બનેલા છે. હવે આપણે એનું શું કરશું? તો એસિટોજીનેસિસ કરશું. એસિડો નથી સ્ટુડન્ટ, એસિટોજીનેસિસ. એસિટોજીનેસિસ આપણે એનું કહીશું. તો એસિટોજીનેસિસ થવાથી શું થશે તે જો. અહીંયા શું બનવાનું છે એસિટોજીનેસિસ થવાથી? તો બધું અલગ અલગ બની શકે. H2 બની શકે, CO2 બની શકે, બરાબર. 1 મિનિટ.
1 minute students. ઓકે ચલો કન્ટિન્યુ. બીજું શું બની શકે? એસિટેટ બની શકે. તો એસિટોજીનેસિસ થવાથી આવું બધું બનશે. હવે છેલ્લે શું થવાનું છે? એનું મિથેનોજીનેસિસ થવાનું છે. કોણ કરાવશે? મિથેનોજન્સ બેક્ટેરિયા, જે છાણમાં હાજર છે. તો હવે એમાંથી શું બનશે? તો હવે મોટે ભાગે એમાંથી બની જશે મીથેન વાયુ. બરાબર. તો આ રીતે બાયોગેસ જે છે એમાં આ રીતે આ બધી પ્રક્રિયા થશે. કોની અંદર થશે? આ પાચક ટાંકાની અંદર આ પ્રક્રિયા થશે. સૌથી પહેલાં જળ વિભાજન થશે, પછી એસિડોજીનેસિસ થશે, પછી એસિટોજીનેસિસ થશે, છેલ્લે મિથેનોજીનેસિસ થશે. અહીંયા પણ એ થશે મિથેનોજીનેસિસ. અને મોટે ભાગે કયો વાયુ બનવાનો છે? મિથેન વાયુ બનવાનો છે. હવે શું થશે તે જો. અહીંયા આપણે આ ગેસ હોલ્ડર એટલે કે એક આચ્છાદન લગાવેલું છે. આચ્છાદન એ વજનમાં કેવું છે? હલકું છે. તો એ આ રીતે જે ટાંકો છે એમાં આ રીતે ઉપર નીચે થશે એવું આપણને દેખાશે. ક્યારે દેખાશે? તો અહીંયા મિથેન વાયુ બનવા માંડશે. અહીંયા જેમ જેમ મિથેન વાયુ બનશે તેમ તેમ શું થશે? એ ઉપર તરફ ખસે. એટલે આ આચ્છાદન ઉપર તરફ જશે. તમે જોયું હશે કે તપેલીમાં ગરમ પાણી તમે કરો, ઉપર ઢાંકણ ઢાંકી દો, ગરમ પાણીની વરાળ બને એટલે ઢાંકણ આ રીતે ઉપર થોડું હલવા માંડે. તેવી જ રીતે અહીંયા પણ જેમ જેમ મિથેન વાયુ બનશે તેમ તેમ આ હોલ્ડર છે જે ઉપર તરફ ખસે. એટલે આપણને પણ ખબર પડશે કે મિથેન વાયુ બની રહેલો છે. પછી અહીંયા પાઇપ લગાવેલો છે. આ પાઇપ છે. તો એ મિથેન વાયુ આ પાઇપમાં વહન પામશે. અને એ પાઇપને ક્યાં જોડેલો હશે? તો એને જોડેલો હશે ખાસ કરીને રસોડામાં. અને પછી ત્યાં આપણે એ વાયુનો બળતણ તરીકે ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે શું કર્યું કે છાણ અને પાણીનો રગરો બનાવેલો, સ્લરી બનાવેલી, તેમાંથી મિથેન વાયુ જેવો વાયુ બનાવી લીધો. મિથેન વાયુની સાથે ઘણીવાર અહીંયા થોડી માત્રામાં હાઇડ્રોજન બનશે, CO2 પણ બનશે. બરાબર. 1 મિનિટ. હા, આ વાયુઓ બનશે. હવે આ જે વાયુ છે શું થવાનું છે? પાઇપ દ્વારા આપણે એને જે તે રસોડામાં લઈ જઈશું, જ્યાં આપણે એનો બળતણ તરીકે, રાંધણ ગેસ તરીકે ઉપયોગ કરશું. હવે આમાં બચી ગઈ છે જે રગરો રહી ગયો છે તે. તો એ રગરાનું આપણે વહન કરાવી દઈશું. અહીંયા આપણે બીજું સાધન લગાવેલું છે. બરાબર. તેમાં ને પછી આપણે એમાંથી શું બનાવશું? ખાતર. તો તમે અહીંયા જોઈ શકો છો. ને પછી એ ખાતરનો આપણે ખેતી કરવામાં ઉપયોગ કરીશું. તો સ્ટુડન્ટ તમે અહીંયા શું જોઈ શકો છો કે કેવી રીતે આપણે આ જે એક સિમ્પલ પ્લાન છે એનો ઉપયોગ કરીને રાંધણ ગેસ, બાયોગેસ બનાવી લીધો, જેનો બળતણ તરીકે પણ ઉપયોગ કરશું. એનો જે રગરો રહી ગયો, સ્લજ રહી ગયું, જેનો આપણે ખાતર બનાવવામાં ઉપયોગ કરશું. તો આ બાયોગેસ પ્લાન્ટ છે. આપણું જે સરકાર છે, બરાબર. ચાલો NCERTની લાઈન પર આપણે પહેલાં જોતા જઈએ. બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો હશે 10 થી 15 ફૂટ ઊંચો, જેમાં જૈવિક કચરો અને છાણના કાદવ ભરવામાં આવશે. એના ઉપર તરતું આચ્છાદન છે. બરાબર. આ જે છે આ તરતું આચ્છાદન છે. બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુના કારણે આચ્છાદન ઉપર તરફ ઉચકાશે. જેમ જેમ મિથેન વાયુ બનશે તેમ તેમ એને ઉપર તરફ ખસે. પ્લાન્ટની સાથે વાયુને બહાર લઈ જતો પાઇપ ગોઠવેલો હશે, જે નજીકના ઘરમાં બાયોગેસ પૂરો પાડવા માટે પાઇપ સાથે જોડાયેલો હશે. વધારાનો કાદવ છે ને નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવશે, જેનો તમને ખાતર તરીકે ઉપયોગ કરશું. અને આવા બાયોગેસ પ્લાન્ટ છે તમને શહેરમાં જોવા નથી મળતા. ખાસ તમને ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળે છે, કારણ કે ત્યાં આપણે પશુપાલન કરીએ છીએ એટલે આપણને છાણ મળી રહેશે. બરાબર. હવે આપણું જે ભારત, તો ભારતની અંદર એક સંસ્થા છે જેનું નામ છે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. નામ યાદ રાખજો, IARI. કયું ઇન્સ્ટિટ્યૂટ છે? ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એક બીજું છે
ખાડી અને ગામ ઉદ્યોગ કમિશન, જેને આપણે ટૂંકમાં KVIC કહીશું, તો એ શું કરે છે, તો એ બાયોગેસ ટેકનોલોજી એ જે ઇન્સ્ટિટ્યૂટ છે જેના દ્વારા શું કરવામાં આવેલ છે, બાયોટેકનોલોજી વિકસાવવામાં આવેલી છે. ને જો સ્ટુડન્ટ તમારે આવા બાયોગેસ જોવા હોય, બાયોગેસ પ્લાન્ટ, તો તમારે ગામડાની વિઝિટ કરવી કે જ્યાં તમને ખાસ કરીને જોવા મળશે. તો આપણે બાયોગેસ પ્લાન્ટમાં આટલી વસ્તુ આજે આપણે શીખ્યા. ચાલો હવે આપણે શું કરીએ, એના MCQ સોલ્વ કરી લઈએ. સાચા વિકલ્પને ચિહ્નિત કરવાનું છે એવું પૂછ્યું છે. તો મારે તમને અહીંયા એક વસ્તુ કહેવાનું હતું. અહીંયા જ્યારે બાયોગેસ બને છે તો એમાં 50 થી 70% મીથેન વાયુ હશે અને 30 થી 40% CO2 વાયુ હશે. એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો ચાલો MCQ જોઈએ આપણે. અહીંયા આપણે સાચું વિકલ્પ ચિહ્ન કરવાનું છે. તો અહીંયા એવું કીધું છે કે 50 થી 70% હાઇડ્રોજનના 50 થી 70% હાઇડ્રોજન નથી બનતું, શું બને છે, મીથેન બને છે, એટલે આની આવશે. 30 થી 40% CO2 બને, આ વાત સાચી છે. 95% મીથેન પ્રભાવી ભલે હશે પણ બધું મીથેન નથી બનશે, એમાં CO2 પણ હશે અને હાઇડ્રોજન પણ હશે. તો એટલા માટે આપણો જવાબ થઈ જશે B. આગળ વધીએ. બાયોગેસ ઉત્પાદનની પ્રથમ પ્રક્રિયા નીચેના પૈકી કોની મદદથી થશે? પહેલી પ્રક્રિયા કોની મદદથી થવાની છે? પ્રથમ પ્રક્રિયા અહીંયા મેં તમને કહેવાનું કીધું. અહીંયા પણ શું આવવાનું છે? આ પ્રથમ પ્રક્રિયા કરાવવા માટે વિઘટકો આવવાના છે કે જે આપણે શીખી ગયા છે. વિઘટક હશે જે શું કરશે? જટિલ કાર્બનિક દ્રવ્યને સરળ કાર્બનિક પદાર્થમાં ફેરવશે. બરાબર. તો પહેલી પ્રક્રિયા કોણ કરાવવાનું છે સ્ટુડન્ટ્સ? પહેલી પ્રક્રિયા કોણ કરાવશે? મિથેનોજેનેસિસ. સોરી, વિઘટકો કરાવશે. મિથેનોજેનેસિસ તો છેલ્લે કામ કરશે. પહેલા જે જટિલ કાર્બનિક દ્રવ્ય છે છાણની અંદર એને સરળ કાર્બનિક દ્રવ્યમાં ફેરવશે વિઘટકો. બરાબર, એ વસ્તુ યાદ રાખજો. એટલે અહીંયા આપણો જવાબ આ થઈ જશે, વિઘટકો. ભારતમાં ગાયના છાણમાંથી બાયોગેસ ઉત્પાદનની ટેકનોલોજીનો વિકાસ મુખ્યત્વે કોના દ્વારા થયું હતું? કોણે કરેલું છે? અત્યારે જ આપણે શીખી ગયા ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને આપણે શું કીધું? IARI. અને બીજું ખાડી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી KVIC. બરાબર, આપણે આ બે વસ્તુ શીખી ગયા. તો બાયોટેકનોલોજી પ્લાન્ટ વિકસાવવા માટે આ બે સંસ્થા કામ કરે છે. નીચેનામાંથી સાચું વિધાનને પસંદ કરવાનું છે. ચાલો. મિથેનોબેક્ટેરિયા અજારક બેક્ટેરિયા છે જે પશુના આમાશયમાં જોવા મળે છે. બરાબર, મિથેનોજન્સ બેક્ટેરિયા, મિથેનોબેક્ટેરિયા કીધેલું છે જે અજારક તો છે જ, પશુના આમાશયમાં જોવા મળે, પણ મિથેનોબેક્ટેરિયાની મિથેનોજન્સ ત્યાં જોવા મળે છે. સોરી, મિથેનોબેક્ટેરિયાની મિથેનોબેક્ટેરિયમ જોવા મળે છે. હવે જો બાયોગેસ, જેને સામાન્ય રીતે ગોબર ગેસ કહે છે, શુદ્ધ મિથેન છે નથી, એમાં કાર્બન ડાયોક્સાઇડ પણ હશે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સેટલિંગ ટાંકામાં રહેલું ક્રિયાશીલ સ્લજ એ અજારક બેક્ટેરિયાનો સમૃદ્ધ સ્ત્રોત છે. વાત સાચી છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ્યારે આપણે છેલ્લી ટાંકી લીધેલી એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર, જેમાં આપણે શું કરેલું હતું? આપણે ક્રિયાશીલ સ્લજ ત્યાં લઈ ગયેલા હતા. એ ક્રિયાશીલ સ્લજમાં જારક બેક્ટેરિયા હતા, પણ એ જે આપણે એનએરોબિક ડાયજેસ્ટર લીધેલું હતું એની અંદર અજારક બેક્ટેરિયા હતા. તો આ વિધાન સાચું છે. બાયોગેસ પ્રાણીઓના કચરા પર એરોબિક બેક્ટેરિયાની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. વાત ખોટી છે. મિથેનોજેન્સ અજારક બેક્ટેરિયા છે. તો અહીંયા આપણું આ વિધાન સાચું થશે. ભારતમાં બાયોગેસ ટેકનોલોજીનો વિકાસ મુખ્યત્વે કોના પ્રયાસોથી થયું? IARI પણ થયેલું છે અને KVIC પણ થયેલું છે. તો અહીંયા જવાબ આપણો થઈ જશે C. બરાબર. તો આટલી વસ્તુ આપણે શીખ્યા બાયોગેસ ઉત્પાદનમાં. તો આપણો જે ટોપિક છે માનવ કલ્યાણના સૂક્ષ્મજીવો ફાળો, જેમાં બે ટોપિક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે આપણે શીખી ગયા લાસ્ટ લેક્ચરમાં, અને આ બીજું છે બાયોગેસ પ્લાન્ટ. 1 મિનિટ.
તો બે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે જે આપણે કવર કરી લીધા. હવે આપણે શું શીખવાના છે એના પછીનું જે ચેપ્ટર છે બાયોટેકનોલોજી. તો આપણે બાયોટેકનોલોજીની અંદર ટોપિક છે બાયોટેકનોલોજીના ઉપકરણો, બરાબર. તો તેના વિશે આપણે શીખવાના છે આજે. તો હવે તે ટોપિક આપણે શરૂ કરીએ છીએ. શું છે પહેલો ટોપિક આપણો બાયોટેકનોલોજીમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેનું નામ છે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, જેને ઇંગ્લિશમાં આપણે કહેવાના છે ટૂલ્સ ઓફ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી, બરાબર. ડીએનએ ટેકનોલોજી સમજી લઈએ પહેલાં ટૂંકમાં, તો પછી તમે એને ટૂલ્સને સારી રીતે સમજી શકશો. તો ચાલો આપણે ટૂંકમાં આપણે સમજી લેવાના છે કે રિકોમ્બિનેન્ટ એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી શું છે. તો સૌથી પહેલાં સ્ટુડન્ટ શું હશે, એક સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ કે અત્યારે તમને ડાયાબિટીસના પેશન્ટ વધારે જોવા મળે છે ને. તો એ બધા જે છે જેને આપણે ઇન્સ્યુલિન એની અંદર બનતું નથી, એના કારણે સુગર લેવલ એનું વધી જાય છે, જે ઇન્સ્યુલિન એને ઓછું કરે છે. તો એવા વ્યક્તિની અંદર ઇન્સ્યુલિન નથી બનતું, એટલે કે ઇન્સ્યુલિનનું જનીન ખરાબ થઈ ગયું છે. તો આપણે એને બહારથી ઇન્સ્યુલિન આપવું પડશે. હવે આપણે ઇન્સ્યુલિન એને બહારથી આપીએ તો પહેલાં શું કરતા હતા, જે ભૂંડ હતા એને મારી નાખતા, એના સ્વાદુપિંડમાંથી જે ઇન્સ્યુલિન કાઢતા અને પછી માણસને આપતા હતા. પણ આપણું રોગ પ્રતિકારક તંત્ર ખતરનાક છે, બરાબર ને. આપણે શીખી ગયા કોઈ પણ પડજાતા હોય તો એનો સ્વીકાર નહીં કરે, એની સામે કંઈ ને કંઈ એક્શન લેશે, એલર્જી થશે કે કંઈ પણ થશે. તો પછી આપણે શું વિચાર્યું કે આપણે એવું વિચાર્યું કે આપણે ઇન્સ્યુલિનને વધારે માત્રામાં ઉત્પાદન કરાવવાનું છે ને કંઈક એવું પાસેથી કરાવીએ કે ઉત્પાદન ઝડપી અને વધારે માત્રામાં થાય. તો એમાંથી એક વિકાસ થયેલો છે આપણી પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો. શું થાય તે એક ઉદાહરણ લઈ લઈએ કે આ એક આપણું ડીએનએ છે. આ ડીએનએ છે, એનો આ ભાગ છે, અહીંયા જનીન આવેલું છે કે જે ઇન્સ્યુલિન બનાવે છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું, એ ઇન્સ્યુલિનને આપણે કોઈ વાહક સાથે જોડી દઈશું. એ વાહક તરીકે આપણે અલગ અલગ ક્લોનિંગ વાહક ઉપયોગ કરશું, આગળ શીખવાના જ છે, બરાબર. કુદરતી હોય તો બેક્ટેરિયોફેજ છે અને પ્લાઝમિડ છે, એવી રીતે કૃત્રિમ રીતે પણ બનાવેલા છે. તો સમજો કે આ કોઈ પણ ક્લોનિંગ વાહક છે, આ વાહક છે. તો આપણે શું કરવાના છે, આ ડીએનએ, આ વાહક એટલે એ પણ એક ડીએનએ જ હશે. આ બંનેને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક, શું છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક આગળ શીખવાના છે. ઉત્સેચકની મદદથી આપણે એને કાપશું. તો શું થશે, આ ટુકડો જે આપણો ઈચ્છિત ડીએનએ છે એ પણ છૂટો પડી જશે અને આ ક્લોનિંગ વાહકમાં પણ આ રીતે જગ્યા થઈ જશે. પછી આપણે આ બંનેને શું કરવાના છે, તો એ બંનેને આપણે એક ઉત્સેચક લેવાના છે જેનું નામ છે ડીએનએ લાઇગેઝ. એ ડીએનએ લાઇગેઝની મદદથી આ વાહક અને આપણો શું થઈ જશે, આ ઈચ્છિત ડીએનએનો ટુકડો થઈ જશે ને આ છે આપણું વાહક, બરાબર ને. કોઈ પણ બેક્ટેરિયા પાસે આપણે કોઈક આપણે મતલબ કંઈક બનાવવાના છે તો એવું સીધું નહીં કરશું કે આ ટુકડો કાઢ્યો અને સીધો બેક્ટેરિયામાં દાખલ કરી નાખશું તો એ બેક્ટેરિયા એનું ઉત્પાદન નહીં કરશે. આપણે એને એવી રીતે એની અંદર પ્રવેશ કરાવવો પડશે કે બેક્ટેરિયા એને પોતાનું સમજી લે અને એનું પણ સ્વયંજનન કરી નાખે, આપણને એની કોપી બનાવીને આપે. તો એના માટે આપણે શું કરશું, આ વાહક, આ ઈચ્છિત ડીએનએનો ટુકડો ડીએનએની લાઇગેઝની મદદથી આ જે વાહક છે જે આપણે આ રીતે ઈચ્છિત ડીએનએનો ટુકડો જોડી દઈશું. આ જે બની ગયું એને આપણે કહેવાના છે પુનઃસંયોજિત ડીએનએ. પછી આપણે શું કરશું, આ પુનઃસંયોજિત ડીએનએને આપણે દાખલ કરાવશું કોઈ યજમાનમાં. ચલો અહીંયા યજમાન તરીકે મેં લીધા છે બેક્ટેરિયા. તો હવે આ પ્લાઝમિડ છે, બરાબર. આ પુનઃસંયોજિત ડીએનએ, પ્લાઝમિડ એટલે ક્લોનિંગ વાહક છે,
જેમાં ઇચ્છિત ડીએનએનો ટુકડો નાખ્યો છે, પુનઃસંયોજિત ડીએનએ બન્યું છે, જેને આપણે યજમાનમાં દાખલ કરાવી નાખ્યું. આ બેક્ટેરિયા છે તો એને આ એનું પોતાનું ડીએનએ પણ હશે. હવે બેક્ટેરિયા શું કરશે? આ ડીએનએ આવશે, એને પોતાનું સમજી રહેશે, તો એનું જ્યારે સ્વયંજનન થશે, આના એક બેક્ટેરિયામાંથી બે બનવાના છે, તો કોષ વિભાજન થાય ત્યારે એસ તબક્કામાં સ્વયંજનન થાય, ડીએનએ બમણું થાય, આપણે શીખી ગયા છે. તો આ બેક્ટેરિયા પણ એસ તબક્કામાં એનું ડીએનએ બમણું કરશે ત્યારે આને પણ ડબલ કરી નાખશે, એટલે અહીંયા પર આની આપણી 2 કોપી મળી જશે. પછી આ બેક્ટેરિયા આ રીતે વિભાજન પામશે તો એક કોપી અહીંયા જતી રહેશે ને બીજી કોપી અહીંયા જતી રહેશે. તો અહીંયા શું કર્યું આપણે? આપણી પાસે એક જ નકલ હતી, અહીંયા 2 નકલ બનાવી. એવી રીતે બેક્ટેરિયાની વૃદ્ધિ કરાવશું, બેક્ટેરિયા ઓછા સમયમાં ઝડપી વૃદ્ધિ કરે, એની સંખ્યામાં ઝડપથી વધારો કરે. તો હવે જે આપણે ઇન્સ્યુલિનનો પ્રોબ્લેમ હતો, આપણે બીજા પ્રાણીમાંથી લાવીને આપણા શરીરમાં દાખલ કરતા હતા, એવું કરવાની જરૂર નથી. ઇન્સ્યુલિન આપણે બેક્ટેરિયામાં બનાવી દઈશું ઓછા સમયમાં વધારે માત્રામાં, અને પછી આપણે એને જે તે ડાયાબિટીસના પેશન્ટ છે એને આપશું. તે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. કોની મદદથી? પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીથી. આની અંદર કઈ કઈ વસ્તુ છે તે તમે જોઈ શકો છો. એક તો આપણને શું જોઈશે? વાહક જોઈશે, ક્લોનિંગ વાહક જોઈશે. તો આપણે જે રિકોમ્બિનેન્ટ ટેકનોલોજીના ઉપકરણો શીખવાના છે, તો એનો જે ઉપકરણ છે એક છે ક્લોનિંગ વાહક. તમે આ ડીએનએના ટુકડાને સીધો આ બેક્ટેરિયામાં કોઈ દિવસ દાખલ નહીં કરી શકો. જો તમે એવી રીતે દાખલ કરશો તો એની અંદર આપણને એની કોપી મળવાની જ નથી. તો એક વસ્તુ જોઈશે. બીજું, ક્લોનિંગ વાહક અને આપણો ઇચ્છિત ડીએનએનો ટુકડો બંનેને કાપવા માટે આપણને રેસ્ટ્રિક્શન ઉત્સેચક જોઈશે. તો સૌથી પહેલાં તો આપણને એ જોઈશે રેસ્ટ્રિક્શન ઉત્સેચક. બીજું ક્લોનિંગ વાહક. પછી શું જોઈએ છે? અમે બંનેને જોડવા માટે આપણને એક ઉત્સેચક જોઈએ છે, જેનું નામ શું છે? ડીએનએ લાઇગેઝ. હવે સ્ટુડન્ટ એક બીજો ઉત્સેચક, અહીંયા આનું સ્વયંજનન થશે. તો આ ડીએનએ છે એની એકલ શૃંખલા છે, 5' 3'. તો અહીંયા એક ઉત્સેચક આવશે જેની પૂરક શૃંખલા બનાવવાનું છે, જેનું નામ શું હતું? ડીએનએ પોલિમરેઝ. ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. તો એ પણ અહીંયા જોઈશે, તો જ આપણને આની કોપી મળશે, એનું સ્વયંજનન થશે. તો ચોથું અહીંયા આપણને જોઈશે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. અને છેલ્લે શું જોઈશે? આપણે બનાવી દીધું છે. શું બનાવેલું છે? પુનઃસંયોજિત ડીએનએ, જેને આપણે કોઈકમાં દાખલ કરશું તો આપણને એની કોપી મળશે. તો આપણને જોઈશે યજમાન. તો આટલા 5 ઉપકરણ છે જે આપણી આખી પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે, જેને આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી પણ કહીએ છીએ, તેમાં આ બધા જોઈશે. તો હવે આપણે શરૂ કરીએ. આપણું પહેલું ઉપકરણ છે રેસ્ટ્રિક્શન ઉત્સેચક, તેના વિશે શીખવાનું. ઓકે, 1 મિનિટ. જો આ બધા ઉપકરણ છે, રેસ્ટ્રિક્શન ઉત્સેચક, વાહકો, યજમાન, પોલિમરેઝ ઉત્સેચક અને લાઇગેઝ ઉત્સેચક. અત્યારે મેં તમને શીખવ્યું કોનો શું ફાળો છે તે. હવે જો આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકની સ્ટુડન્ટ્સ વાત કરી રહેલા છે, તો એને આપણે કીધું છે બીજું આણ્વીય કાતર. એટલે અહીંયા તમને આકૃતિમાં કાતર જેવું દેખાય છે. શું કરવાનું છે? તો એ શું કરવાનું છે? જે ડીએનએ છે એને કાપવાનું છે, એટલે કાતર કહીશું. આણ્વીય કાતર. ડીએનએની અંદર ન્યુક્લિયોટાઇડ લાગેલી છે, તેના ચોક્કસ ક્રમથી એને કાપવાનું છે, એટલે એને કીધેલું છે આણ્વીય કાતર. ચલો શીખીએ. તો સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો રેસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એની શોધ કેવી રીતે થયેલી? તો 1963માં એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે આર્બર્સ. આ વૈજ્ઞાનિક છે. એ વૈજ્ઞાનિક શું જોઈ છે? તો આ બેક્ટેરિયા હતા. આ બેક્ટેરિયાનું એનું પોતાનું ડીએનએ છે, બરાબર? તો શું જોયું એમણે? આ જે બેક્ટેરિયા છે એને એક વાયરસ છે જે ચેપ લગાવે છે. આ વાયરસનું નામ છે બેક્ટેરિયોફેજ વાયરસ. એની પાસે એનું પોતાનું ડીએનએ છે.
એ બેક્ટેરિયોફેજ વાયરસ શું કરશે, બેક્ટેરિયાને ચેપ લગાવવા માટે આ કયા બેક્ટેરિયા છે, ઇકોલાઈ બેક્ટેરિયા છે, એનું પોતાનું ડીએનએને પણ બેક્ટેરિયાના કોષ રસમાં છોડી દેશે. હવે બેક્ટેરિયાએ એ વાયરસથી બચવાનું છે તો એ શું કરશે, તો આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા પાસે બે ઉત્સેચક છે. એક ઉત્સેચક શું કરે છે, જે મિથાઇલ સમૂહ ઉમેરે છે, ને એક શું કરે છે, ડીએનએને કાપે છે. તો એક ઉત્સેચક મિથાઇલ સમૂહ ઉમેરે, બીજો ડીએનએને કાપી નાખે છે. શું થયું, હવે કેવી રીતે કાપ્યો તે જો. જે ડીએનએને કાપે છે તો ક્યાંથી કાપશે, તો આ જે ડીએનએ હશે, આ ડીએનએ એના ઉપર આ બધી ન્યુક્લિયોટાઇડ લાગેલી હશે આવી રીતે. તો આ ન્યુક્લિયોટાઇડનો ચોક્કસ ક્રમ આવેલો હશે. તો આ ઉત્સેચક શું કરશે, જે ડીએનએને કાપે છે, જે આખી ડીએનએનું નિરીક્ષણ કરીને જ્યાં જ્યાં એનો ચોક્કસ ક્રમ મળશે ત્યાંથી ડીએનએને કાપી નાખશે. તો હવે આ ઉત્સેચક શું કરે, અહીંયા ડીએનએને કાપશે. પણ સ્ટુડન્ટ એક વસ્તુ ધ્યાન રાખો, આનું ડીએનએ અને આનું ડીએનએ મેં તમને કીધું હતું કે 99% ડીએનએ કેવું હશે, સરખું હશે, ખાલી 0.1% ડીએનએ જુદું હોય. તો જે ઉત્સેચક એટલે કે આ ઉત્સેચક જે અહીંયા કાપવા આવશે ડીએનએ પણ એની પાસે આ વાયરસનું ડીએનએ છે. આ કોનું ડીએનએ છે, વાયરસનું. એ ડીએનએ પર તો એનો ચોક્કસ ક્રમ હશે જ, બીજો એનું પોતાના ડીએનએ પર ચોક્કસ ક્રમ હોય. તો પ્રોબ્લેમ શું થાય કે બંને ડીએનએને કાપી નાખે. તો અહીંયા પ્રોબ્લેમ શું થઈ ગયો કે બેક્ટેરિયાએ વાયરસ સામે બચવું હતું તો એને વાયરસના ડીએનએની સાથે સાથે પોતાનું બી કાપી નાખ્યું, એટલે પોતે પણ મૃત્યુ પામશે. પણ એવું થતું નથી. કેમ નહીં થશે તે જો. એક બીજો ઉત્સેચક છે જે મિથાઇલ સમૂહ ઉમેરે છે. તો આ ઉત્સેચકનું નામ છે મિથાઇલેઝ. આ ઉત્સેચક શું કરશે, એનું જે પોતાનું ડીએનએ છે એની ઉપર આ રીતે મિથાઇલ સમૂહને ઉમેરી દેશે. આ રીતે મિથાઇલ સમૂહને ઉમેરી દેશે. જે વાયરસનું ડીએનએ છે એના પર નહીં ઉમેરશે. એનાથી શું થાય કે જ્યારે આ ઉત્સેચક ડીએનએને કાપવા આવે છે તો જોઈ લે છે કે આપણું ડીએનએ પર મિથાઇલ સમૂહ લાગેલો છે, જે મારું પોતાનું ડીએનએ છે, મારે એને કાપવાનું નથી. એ એટેક કરશે આના ઉપર અને આને કાપી નાખશે આવી રીતે. એટલે જે વાયરસનું ડીએનએ હશે એના ટુકડા થઈ જશે. એટલે એ ડીએનએ જે છે, એટલે વાયરસ છે, બેક્ટેરિયાને અસરગ્રસ્ત કરી શકતો નથી. તો આ વસ્તુ જોયું કોણે, આર્બરે. બરાબર. તો જે ઉત્સેચક એવો છે કે જે ડીએનએને કાપી નાખે છે, તો એ ડીએનએને એને નામ આપી દીધું રેસ્ટ્રિક્શન ઉત્સેચક. બરાબર. તો આ રીતે રેસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધ થયેલી સ્ટુડન્ટ્સ. ખાસ સમજી લો, બેક્ટેરિયામાં બે ઉત્સેચક હતા. એક ડીએનએને કાપતું હતું, એક મિથાઇલ સમૂહને શું કરે છે, ઉમેરે છે. તો એ પોતાનામાં ડીએનએમાં મિથાઇલ સમૂહ ઉમેરી દેશે, મિથાઇલેઝ ઉત્સેચક. એટલે આ ઉત્સેચક ઓળખી જશે કે આ મારું ડીએનએ છે, આ વાયરસનું ડીએનએ છે, જેમાં મિથાઇલ સમૂહ નથી, ને એને કાપી નાખશે. તો એનું નામ છે રેસ્ટ્રિક્શન ઉત્સેચક. બરાબર. ચલો થિયરી જોઈ લઈએ. એને પછી નામ આપેલું છે રેસ્ટ્રિક્શન ઉત્સેચક. અને એ રેસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ કયો રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે, તો એ છે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. કેમ એન્ડોન્યુક્લિયસ કીધું છે હું તમને પાછળથી સમજાવું છું. એ ડીએનએમાં વચ્ચે જઈને કાપે છે, કોઈ છેડા પરથી ડીએનએને કાપતું નથી, એટલે એને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કીધેલું છે. ચલો થિયરી. 1963માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા જે ઇકોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હતા. એક હતો મિથાઇલેઝ, જે ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે. બીજો હતો જે ડીએનએને કાપે છે, તેને આપણે પાછળથી રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કીધું હતું. ને ડીએનએને કાપી નાખે છે, એટલા માટે જ આપણે એને આણ્વીય કાતર પણ કહીએ છીએ. રેસ્ટ્રિક્શન ઉત્સેચકને બીજું આણ્વીય કાતર પણ કહેવાશે. અહીંયા સુધી સમજ પડી ગઈ. બરાબર. ચાલો આગળ વધીએ.
હવે જો આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો સૌથી પહેલો જે રેસ્ટ્રિક્શન ઉત્સેચક જે શોધાયેલો એનું નામ શું છે? હિન્ડ2. સૌપ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે શોધાયેલો છે જેનું નામ શું છે? એનું નામ છે હિન્ડ2. આ જે છે કયા કયા વૈજ્ઞાનિકે આની શોધ કરેલી? તો 1970માં, એટલે રેસ્ટ્રિક્શન ઉત્સેચકની જ્યારે શોધ થઈ પછીના 5 થી 6 વર્ષ પછી ખાસ કરીને આ હિન્ડ2 નામનો પહેલો રેસ્ટ્રિક્શન ઉત્સેચક શોધાયેલો 1977માં. વૈજ્ઞાનિકનું નામ છે હેલ્મોન્ટન. 1 મિનિટ. વૈજ્ઞાનિકનું નામ છે હેમિલ્ટન અને બીજાનું નામ છે થોમસ કેલી અને ત્રીજાનું નામ છે 1 મિનિટ યાદ કરવું પડશે. કેન્ટ વિલકોક્સ. આ 3 વૈજ્ઞાનિક છે. સૌથી પહેલો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શોધેલો જેનું નામ છે હિન્ડ2. બરાબર. હવે આ જે હિન્ડ2 છે એની જો આપણે સ્ટુડન્ટ ચર્ચા કરીએ તો હિન્ડ2 શું કરશે તે જો પહેલો રેસ્ટ્રિક્શન ઉત્સેચક શોધાયેલો એ શું કરશે કે ડીએનએ છે તો એને ક્યાંથી કાપશે? તો એ ડીએનએ પર એના માટે એ શું કરવાનું છે? ડીએનએને કોઈ એક ચોક્કસ બિંદુથી કાપે. તો એ ચોક્કસ બિંદુ કેવી રીતે ઓળખશે? તો એના માટે શું હશે? જે ડીએનએ છે તો એ ડીએનએ પર ચોક્કસ બેઝ ક્રમ આવેલો છે. તો હિન્ડ2 શું કરશે? ધારો કે આ ડીએનએ છે એના પર આવી રીતે બધી ન્યુક્લિયોટાઇડ લાગેલી છે. અહીંયા આ ડીએનએ છે એના પર આ બધી ન્યુક્લિયોટાઇડ આ રીતે લાગી હશે હાઇડ્રોજન બંધથી. તો હિન્ડ2 અહીંયા આવશે. બરાબર. આખા ડીએનએનું નિરીક્ષણ કરશે અને પછી જ્યાં એનો ચોક્કસ ક્રમ આવેલો હશે ત્યાંથી એને કાપશે. તો તેને આપણે શું કહીશું? એનો ઓળખ ક્રમ. કોનો? હિન્ડ2નો. તો ધ્યાન રાખજો સ્ટુડન્ટ, જે પણ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કે બરાબર રેસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે એન્ડોન્યુક્લિયસ રેસ્ટ્રિક્શન ઉત્સેચક તે ડીએનએને કોઈ દિવસ ગમે ત્યાંથી નહીં કાપશે. એના માટે ડીએનએ પર એક ચોક્કસ બેઝ જોડનો ક્રમ આવેલો હશે. કેટલી બેઝ જોડનો ક્રમ? કેટલા બેઝનો ક્રમ હશે? 6 બેઝનો ક્રમ આવેલો હશે. તેને એ ઓળખશે અને પછી ત્યાંથી કાપશે અને એ જે 6 બેઝ જોડનો ક્રમ છે તેને આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઓળખ ક્રમ કહીશું. બરાબર. તો હવે જો હિન્ડ2 હંમેશા ડીએનએના અણુને એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે. 6 બેઝ જોડનો ક્રમ છે. 6 બેઝ જોડનો એટલે આ રીતે. હવે હિન્ડ2 છે તો એનો બેઝ ક્રમ શું છે? GAC GTC. આ એનો બેઝ ક્રમ છે. બરાબર. એવી રીતે અહીંયા એનું નીચે પર એની સાથે જોડાયેલો હશે. તો આવા ચોક્કસ બેઝ ક્રમ આવેલો છે. આ હિન્ડ2નો બેઝ ક્રમ છે. 6 બેઝ જોડનો આવેલો હશે. તો એ જે છે ને આપણે એને શું કહીશું? ઓળખ ક્રમ કહીશું. બરાબર. એ જે છે ને આપણે શું કહીશું? એનો હિન્ડ2નો ઓળખ ક્રમ. આવા રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ સ્ટુડન્ટ કેટલા શોધાયેલા છે? તો અત્યાર સુધીમાં 900 થી વધારે શોધાયેલા છે અને બેક્ટેરિયાની 230 થી વધારે જાતમાંથી આપણે આવા રેસ્ટ્રિક્શન ઉત્સેચકને શોધી કાઢેલા છે. ને ધ્યાન રાખજો, આ 900 જેટલા રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે તો દરેકનો ઓળખ ક્રમ અલગ અલગ હશે. કોઈનો પણ સરખો હશે નહીં. એ વસ્તુ ધ્યાન આપજો. હવે આપણે શું શીખી લઈએ કે આપણે ક્યારના કર્યા કરીએ છીએ હિન્ડ2. તો એ જે છે એનું નામકરણ કેવી રીતે થયેલું છે તે તો અહીંયા જોઈએ આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામકરણ.
ચલો એનું નામકરણ જોઈએ તો એક ઉત્સેચક હું લઈ લઉં છું રેસ્ટ્રિક્શન ઉત્સેચક ઇકો RI1 ઇકો RI આ એક રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે તો એમાં જે પ્રથમ મૂળાક્ષર જે આપણે લખીએ છીએ જે કેપિટલમાં છે તો એ કોણ હશે એ હશે પ્રજાતિનો પ્રથમ મૂળાક્ષર બીજો જે બે શબ્દ જે આપણે લઈશું બરાબર પહેલો પ્રજાતિનો પ્રથમ મૂળાક્ષર 1 મિનિટ બીજા બે જે છે એ શું હશે જાતિના પ્રથમ બે મૂળાક્ષર એવી જ રીતે આજે એના પછી જે હશે તે એ જાત હશે કે કયા બેક્ટેરિયાની જાતમાંથી એને શોધાયેલો છે તે અને આ જે હશે એ નંબર હશે જે તે બેક્ટેરિયામાંથી શોધાયેલો હોય તેનો ક્રમ છે તો ચાલો આપણે ઇકો RI માં સમજી લઈએ ઈનો મતલબ શું થાય છે બેક્ટેરિયા છે જેનું નામ છે ઇસ્ચેરેસ્ટિયા કોલાઈ વન મિનિટ ઇસ્ચેરેસ્ટિયા કોલાઈ ઓકે ઇસ્ચેરેસ્ટિયા કોલાઈ સોરી ઈ જે છે પ્રજાતિ છે ઇસ્ચેરેસ્ટિયા CO જે લખેલું છે એ શું છે કોલાઈ થશે બરાબર એ જાતિ છે R શું છે જાત છે એ જાત છે RY બરાબર તો એમાંથી એ પ્રથમ શબ્દ લીધેલો છે આની જાત છે RY13 રાઈટ તો એમાંથી આપણે આ લીધેલો છે અને આ શું છે કે જે બેક્ટેરિયામાંથી શોધાયેલો તે કયા નંબર પર શોધાયેલો છે એ એનો ક્રમ છે તો આ રીતે આપણે નામકરણ કરશું આ ઇકો RI નું નામકરણ છે ચલો આપણે એક બીજું પણ નામકરણ શીખી લઈએ હિન્દુ તો હિન્દુમાં H શું છે પ્રજાતિ છે તેનો પ્રથમ મૂળાક્ષર જેનું નામ છે હિમોફેલસ તો એ પ્રજાતિ છે બરાબર બેક્ટેરિયાને એમાંથી શોધાયેલું છે ઇન્ફ્લુએન્ઝા II શું છે તો ઇન્ફ્લુએન્ઝા બરાબર એવી રીતે ડી જે છે તો આની જાત છે RD એમાંથી ડી લીધેલો છે અને આ શું થઈ જશે એનો ક્રમ થઈ જશે તો આ રીતે કોઈ પણ રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે જેનું નામકરણ કરવામાં આવશે તો આપણે આ બેનું શીખી લીધું બરાબર ચલો હવે આગળ વધીએ છીએ જો અહીંયા કીધું જ છે નામકરણ નામનો પ્રથમ મૂળાક્ષર પ્રજાતિમાંથી બીજા બે અક્ષર આદિકોષ કેન્દ્રી એટલે બેક્ટેરિયામાંથી આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચક શોધેલા છે જે બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી હશે તો એ કઈ જાતનો છે બેક્ટેરિયા તેમાંથી બે મૂળાક્ષર પછી જેમાંથી તેને અલગ કરવામાં આવ્યો છે ઉદાહરણ અહીં આપેલું છે ઇકો RI ઇસ્ચેરેસ્ટિયા કોલાઈ RY13 બરાબર તો શું છે ઈ મતલબ ઇસ્ચેરેસ્ટિયા એનો ઈ કોલાઈ એટલે તેમાંથી CO લીધું R એનો નંબર છે અને આ જે છે એનો ક્રમ હશે બરાબર તો જો R જાતના નામ પરથી એના પછીનો રોમન અંક બેક્ટેરિયાની જાતમાંથી કયા ક્રમમાંથી ઉત્સેચક અલગ કરવામાં આવ્યો છે તે લેવામાં આવશે તો આ રીતે રેસ્ટ્રિક્શન ઉત્સેચકનું શું કરશું આપણે નામકરણ કરશું હવે જો સ્ટુડન્ટ આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે વાત કરતા છે તો રેસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ ઉત્સેચકના કયા વર્ગમાં આવે આપણે ઉત્સેચકનું વર્ગીકરણ શીખી ગયેલા હતા બરાબર ને તો એમાં જે વર્ગ છે જે નામ છે ન્યુક્લિયસ આ જે વર્ગ છે એ વર્ગની અંદર આવશે રેસ્ટ્રિક્શન ઉત્સેચક બે પ્રકારના હશે એક હશે એક્ઝો રેસ્ટ્રિક્શન ઉત્સેચક અને બીજું શું હશે તો બીજા હશે એન્ડો રેસ્ટ્રિક્શન ન્યુક્લિયસ ફરક શું છે સ્ટુડન્ટ પહેલાં તો એની વાત કરીએ તો અહીંયા હું બે DNA દોરું છું આ પર એક DNA છે
5' to 3', 3' to 5', આ પણ એક ડીએનએ છે, આ પણ એક ડીએનએ છે. આ પણ એક ડીએનએ છે. તો જે એક્ઝો રેસ્ટ્રિક્શન ઉત્સેચક એ શું કરશે, એ ડીએનએને છેડા પરથી કાપે, ડીએનએને છેડા પરથી કાપે, અહીંયા આ છેડા પરથી કાપશે, આવી રીતે છેડા પરથી કાપશે. જ્યારે એન્ડોન્યુક્લિયસ શું કરશે, ડીએનએને વચ્ચેથી કાપશે. તો આપણે મોટે ભાગે આપણે જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી જનીન વિદ્યામાં આપણે જે રેસ્ટ્રિક્શન ઉત્સેચક વાપરવાના છે એ મોટે ભાગેના બધા રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જ છે, એક્ઝો નથી. બરાબર. તો આજે આપણે આટલું રાખીએ. હવે રેસ્ટ્રિક્શન ઉત્સેચક કેવી રીતે કામ કરે છે, એના પછીના બીજા બધા ઉપકરણો કઈ રીતે કામ કરે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બોલો, અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ છે? કોઈને કંઈ ડાઉટ હોય તો ક્વેશ્ચન્સ હોય ચેટ મેસેજમાં મેસેજ કરો, હું તમને રિપ્લાય આપીશ. સ્ટુડન્ટ્સ, આજે આપણે બાયોગેસ શીખી ગયા, ડીએનએ પુનઃસંયોજિત ટેકનોલોજી શું છે એની થોડી ચર્ચા કરી. એનું પહેલું ઉપકરણ વિશે હજુ આ અધૂરું છે. બરાબર. એ કેવી રીતે કામ કરે છે તે જો આપણે શીખવાના છે. કઈ સ્કૂલ છે? ઓકે, રાજપીપળા. હેલો સ્ટુડન્ટ્સ. ઓકે, આજે સમજ પડી? ઓકે, ચાલો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બરાબર.